નમસ્કાર મિત્રો, આજે અમે વિજાપુર તાલુકાના અને મહેસાણા જિલ્લાના લાડો ગામે છીએ અને આપણે આપણી જે રાઇઝોમાં એડવાન્સ બાયોટેકનું જે જીઓનેક્સ બાયો પાવર જે દાણાદાર ખાતર છે એ આપણે અહીંના ખેડૂત મિત્રને આપેલું. તો એમનો શું અનુભવ છે અને એમને શું ઉત્પાદન મળ્યું છે એ એમના મોઢે આપણે સાંભળીએ. તો તમારું નામ દિનેશભાઈ છે? હા, દિનેશભાઈ. બરાબર, એમનું નામ દિનેશભાઈ છે. આપણે દિનેશભાઈ, આપણે તમને જે રાઇઝોમાં એડવાન્સ બાયોટેકનું જીઓનેક્સ બાયો પાવરનું જે દાણાદાર ખાતર તમને આપેલું, આપણે તમે લગભગ મરચાની સિઝનમાં જ્યારે મરચા વાવ્યા હતા, તો તમારો શું અનુભવ છે ખાતર વાપર્યા પછી? એટલે મેં મરચામાં વાપર્યું હતું ખાતર, એમાં મેં 1.25 વીઘાના 4.5 લાખનો મરચો લીધો હતો. બરાબર. તો મિત્રો, એમને 1.25 વીઘાની અંદર જે આપણું ખાતર વાપર્યું હતું જીઓનેક્સ બાયો પાવર દાણાદાર રાઇઝોમાં એડવાન્સ બાયોટેકનું, તો એમને લગભગ 4.5 લાખના કે 4.5 વીઘાની અંદર 4.5 લાખના એમને મરચાનું ઉત્પાદન લીધું છે. હા, 501 વેરાયટી હતી. હા, બરાબર, મરચાની વેરાયટી 501. બરાબર. અને એમને અત્યારે હાલમાં પણ એમને તમાકુના જે તમાકુ એમને વાવી છે એ તમાકુની અંદર બી એમને એ જીઓનેક્સ બાયો પાવરનું દાણાદાર ખાતર યુઝ કરવું છે. તો એમાં તમારો શું અનુભવ છે? મારો અનુભવ તો કેવો છે કે મારા જેવી કોઈને તમાકુ નહીં. ઓકે, એટલે તમારી આ ગામમાં લાડોલમાં તમારા જેવી તમાકુ કોઈની નથી. બરોબર. લોકોને તમાકુ બગડી જાય. બરોબર. બરાબર. મારી થોડી બગડી છે, પણ લોકોને 100% સારી મારી તમાકુ. બરાબર છે. ઓકે, એટલે ટૂંકમાં વાતાવરણના ટ્રેસ સામે આપણું જે ખાતર છે એ આપણે સક્ષમ છે, મીન્સ કે છોડને સાચવી રાખે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે રાઇઝોમાં એડવાન્સ બાયોટેકનું જે જીઓનેક્સ બાયો પાવર જે દાણાદાર ખાતર છે એની અંદર જે બેક્ટેરિયા છે આપણા પેટન્ટેડ છે અને એ એન્ડોફાઇટિક પ્રોપર્ટી વાળા બેક્ટેરિયા છે જે વાતાવરણના ટ્રેસ સામે તમારા છોડને ટકાવી રાખે છે. જેમ તમે આ ખેડૂત મિત્ર દિનેશભાઈ સાથે જે વાર્તાલાપ અમારી થઈ અને તમે જે સાંભળ્યું, બરાબર, તો તમારે પણ જો આ મિત્રો આ ખાતર યુઝ કરવું હોય, આ ખાતર વાપરવું હોય, જીઓનેક્સ બાયો પાવર રાઇઝોમાં એડવાન્સ બાયોટેકનું જે દાણાદાર ખાતર છે એ જો તમારે વાપરવું હોય તો લાડોલ ગામની અંદર હરિસિદ્ધ એગ્રોની અંદર રાજુભાઈના ત્યાંથી તમે કલેક્ટ કરી શકો છો. સો લાસ્ટમાં દોસ્તો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.